શું છે? ભગવાન કૃષ્ણ પરમાત્મા પાંચ પાંડવો, દ્રૌપદી, માં કુંતી ને બધાને સાંત્વના આપે છે. પણ ત્યારે અર્જુન પ્રતિજ્ઞા કરે છે અને એવી પ્રતિજ્ઞા કરે છે કે હે પાંચાલી, જેણે પણ આપણા પુત્રની હત્યા કરી હોય, જ્યાં સુધી એનું મસ્તક કાપી ન લાવવું અને તું એના પર પગ મૂકજે, ત્યારે આપણે આપણા પુત્રની અષ્ટેંતિક ક્રિયા કરીશું. આ બાજુ અર્જુને પ્રતિજ્ઞા લીધી છે અને ભગવાન કૃષ્ણ પરમાત્માને કહ્યું, ચાલો આપણો રથ તૈયાર કરો. અને એ કપિધ્વજ રથ તૈયાર કરવામાં આવ્યો છે. અને આ બાજુ ખબર પડી કે પુત્રને મારનાર કોઈ નહીં, ગુરુપુત્ર અસ્વસ્થામાં છે, એનો પીછો કરે છે. જ્યાં સુધી ભાગતો તો ત્યાં સુધી ભાગી શક્યો. રથના ઘોડાઓ થાકી ગયા, પગપાળા ચાલવા લાગે છે, દોડવા લાગે છે. અર્જુન એમ કહે છે કૃષ્ણ પરમાત્માને, રથ રોકો, હું ધર્મ યુદ્ધ કરનાર છું, હું પણ પગપાળા એમની પાછળ દોડીશ. આ બાજુ મૃત્યુ નજીક આવ્યું હોય એવું જાણી અને અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું છે, બ્રહ્માસ્ત્ર છોડ્યું. અને આ બાજુ કૃષ્ણ પરમાત્માની ચરણમાં અર્જુન આવે છે કે હે ભગવાન, મને બચાવો, મને કયું તેજ બાળી રહ્યું છે, હે ભગવાન મારી રક્ષા કરો. ત્યારે ભગવાન કહે છે, હે અર્જુન, આ અસ્વસ્થામાં એ છોડેલું બ્રહ્માસ્ત્ર છે, છોડવું જાણે છે પણ પાછું વાળું જાણતો નથી. તું એક કામ કર, તો બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્ર છોડ અને બ્રહ્માસ્ત્રને, બંને બ્રહ્માસ્ત્રને તું પાછા વાળી લે. આ બાજુ અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું, આ બાજુ અર્જુને બ્રહ્માસ્ત્ર છોડી અને દિવ્ય મંત્ર દ્વારા બંને બ્રહ્માસ્ત્ર પાછા વાળી લીધા અને અસ્વસ્થામાને પકડી લે છે. અત્રે આપણી કથામાં પધારેલ મહેમાન સાગરભાઈ ભંડેરી દુબઈ તેમજ જાસ્મીનબેન ભંડેરી દુબઈ, તેઓ આપણે પંકજભાઈ કોટડિયા તેમજ પ્રિયાબેન પંકજભાઈ કોટડિયાનું સન્માન કરવા માગે છે. તો અત્રે તેમને વિનંતી કરું, અત્રે અહીંયા મંચ પર પધારે અને સન્માન કરશે. સાગરભાઈ ભંડેરી તેઓ પંકજભાઈ કોટડિયાનું સન્માન કરશે. જાસ્મીનબેન ભંડેરી દુબઈ તેઓ પ્રિયાબેન પંકજભાઈ કોટડિયાનું સન્માન કરશે. આવો. પંકજભાઈના ખાસ મિત્ર છે અને દુબઈથી પધારેલ છે, તેમને આપણે એમને તાલીઓના ગડગડાટથી વધાવીએ. બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પંકજભાઈ કોટડિયાનું સન્માન કરશે. આવો, તેમને પણ તાલીઓના ગડગડાટથી વધાવીએ. શ્રી દ્વારિકાધીશ બ્રહ્માસ્ત્ર પાછા વાળી લીધા અને અસ્વસ્થામાને બાંધી અને જે જગ્યાએ છાવણીમાં પુત્રની હત્યા કરી હતી ને ત્યાં લઈ જાય છે. વાલા ભક્તજનો, આ મહાભારતની દિવ્ય કથામાં ગુરુપુત્રને બાંધીને લાવતા જોઈ અને દ્રૌપદી કહે છે, મુંચતા મુંચતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આને છોડી દો, આને છોડી દો. અરે આ તો ગુરુપુત્ર અસ્વસ્થામાં છે,
આને આમ બાંધીને થોડા લવાય? વાલા ભક્તજનો, એટલું કીધું ને ત્યાં પુણ્યનો ઢગલો થઈ ગયો. આપણી સાથે કોઈ વેર કરે, ઈર્ષા કરે, તો આપણે પણ એમની સામે વેર અને ઈર્ષા કરીએ છીએ. આ મહાભારતની કથા તમને ને મને એ સંદેશ આપે છે કે ક્રોધ ઉપર ક્યારેય ક્રોધનો વિજય ક્યારેય ન હોય. ક્રોધ ઉપર ક્રોધનો વિજય ન હોય, ક્રોધ ઉપર તો ક્ષમાનો વિજય હોય. ક્ષમા આપે ને એ મહાન છે. મુંચતા મુંચતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આને છોડી દો. ત્યારે અર્જુન અને ભગવાન કૃષ્ણ કહે છે કે હે દ્રૌપદી, આપણા 5 પુત્રને મારનાર કોઈ બીજો નહીં, આ સ્વયં અશ્વસ્થામા છે. અને ત્યારે દ્રૌપદી એટલું કહી છે કે મહાભારતના યુદ્ધની અંદર દ્રોણાચાર્ય વીરગતિને પ્રાપ્ત થઈ ચૂક્યા છે અને આની માતા ગૌતમી એક પુત્રના આધારે તો જીવે છે. અને કદાચ આને કંઈ થઈ જશે તો આને છોડી દો. વાલા ભક્તજનો, આ બાજુ અર્જુને પ્રતિજ્ઞા કરી હતી કે હે પાંચાલી, તારા પુત્રને મારનાર જે કોઈ પણ હોય એનું મસ્તક હું ધડથી કાપી નાખીશ અને એના મસ્તક ઉપર તું પગ મૂકજે, ત્યાર પછી આપણે પુત્રની અત્યંતિક ક્રિયા કરીશું. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, બ્રહ્મ બંધુર હંતવ્યા. કૃષ્ણ પરમાત્મા કહે છે બ્રહ્મ બંધુર હંતવ્ય. બ્રાહ્મણ પતિત હોય તો ક્યારે પણ એનો વધ ન કરવો જોઈએ. અને આતતાઈ વધારણવ, આતતાઈને તો મારી જ નાખવો જોઈએ. મારી બંને આજ્ઞાનું પાલન કર. અને ત્યારે અર્જુન તરત જ ભગવાનના હૃદયની વાત સમજી ગયા અને તલવારથી અશ્વસ્થામાના માથાનો મણી લઈ લીધો અને એનું મુંડન કરાવી નાખ્યું. ભાગવતજીના શ્લોકમાં કીધું, વપનમ દ્રવિણા દાનમ સ્થાના નિર્યાપણમ તથા. કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એનું આપણે અપમાન કરીએ ને એ મૃત્યુ સમાન છે. બ્રાહ્મણ પાસેથી ધન છીનવી લેવું, મુંડન કરવું, એનો ત્યાગ કરવો, આ બધું મૃત્યુ સમાન છે. એ સહી બ્રહ્મ બંધુ નામ વદો નાન્યોસ્તિ દેહિકા. આ બાજુ અશ્વસ્થામાને ત્યાંથી તિરસ્કૃત કરી અને કાઢી મૂકે છે. પોતાના પુત્રની અંત્યેષ્ટિ ક્રિયા કરે છે. આ બાજુ ભગવાન સાંત્વના આપે છે, પણ અશ્વસ્થામાને વેરનો બદલો લેવો છે. વાલા ભક્તજનો, આ બાજુ ભગવાન જ્યારે હસ્તિનાપુરથી દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે પુનઃ અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે કે પાંડવોના પુત્ર અભિમન્યુ અને અભિમન્યુની પત્ની ઉત્તરાના ઉદરની અંદર જે બાળક છે ને એને પણ હું નષ્ટ કરી દઉં, પાંડવોનો વંશ ન રહેવા દઉં. આ માટે થઈ અને બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું છે. અને ત્યારે એક સ્ત્રી દોડતી દોડતી આવે છે. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યો પરસ્પર. હે ભગવાન, મારી રક્ષા કરો. હે ભગવાન, મને બચાવો. એ સ્ત્રી ઉત્તરા દોડતી દોડતી આવે છે અને આ બાજુ પરમાત્મા એના ઉદરની અંદર ગયા છે અને ઉદરસ્થ બાળકનું રક્ષણ પરમાત્માએ કર્યું છે. 5 બાણો પાંડવોને મારવા માટે છોડેલા હતા, ભગવાને એમની પણ રક્ષા કરી છે. ઉત્તરાના ઉદરની અંદર બાળકનું પરમાત્માએ રક્ષણ કર્યું છે. વાલા ભક્તજનો,
એ કોઈ નહીં, એ મહારાજ પરીક્ષિત રાજા. અને આ બાજુ ભગવાન પાંડવોનું કાર્ય પરિપૂર્ણ કરી અને પોતાના ફૈબા એટલે કુંતા પાસે પધારે છે અને કહે છે, ફૈબા, હવે હું પ્રસ્થાન કરું. પાંડવો પાસેથી રજા લે છે. ત્યારે આ બાજુ વાલા ભક્તજનો કુંતાએ ભગવાનની સ્તુતિ કરી છે. કુંતાજીએ ભાગવતજીની અંદર લખ્યું છે, હરિભક્તો વૈષ્ણવો ભગવાન પાસે દુઃખ માંગ્યું છે. આપણે ભગવાનના મંદિરે જઈએ તો આપણે કેવી માગણી કરીએ કે હે ભગવાન, અમને સુખ શાંતિ આપો, અમારા ઘર પરિવારની અંદર સુખ શાંતિ આપો, અમારી મનની મનોકામના પરિપૂર્ણ કરો. આવું ભગવાન પાસે આપણે માગીએ છીએ. અને આમે બહુ માગ ન કરાય, માગવાથી પ્રેમ ઘટી જાય. સુદામા ગયા પોરબંદરથી દ્વારકા. સુશીલા કહે છે કે સ્વામીનાથ તમે જાઓ. ત્યારે સુદામા કહે છે, દેવી તમે ભલે મને મોકલો, પણ હું મારા મિત્ર પાસે ક્યારેય લાંબો હાથ નહીં કરું. મારા બે હાથને ફેલાવું તો તમારી ખુદાઈ દૂર નથી. હું માગું તમે આપો એ વાત અમને મંજૂર નથી. ભગવાન પાસે ક્યારે પણ કોઈ દિવસ માગવું નહીં, માગવાથી પ્રેમ ઘટી જાય. સંબંધીમાં આપણે ક્યારેક 50,000 રૂપિયા માગીએ ઉછીના, લાખ રૂપિયા માગીએ તો એક વાર બે વાર આપીએ. ત્રીજી વાર જ્યારે માગે ને ત્યારે આપણને અભાવ આવે કે આ તો ઘડીએ ને ઘડીએ માગે છે. એક એવો અભાવ આવે. માગવાથી પ્રેમ ઘટે, માગવાથી માન ઘટે. એટલે કુંતાએ શું માગ્યું ખબર? ભાગવતની અંદર વાલા વૈષ્ણવ હરિભક્તો પરમાત્મા પાસે દુઃખ માગ્યું કે હે પ્રભુ, તમે અમને દુઃખ આપો. કારણ કે પાંડુ રાજાની અનુપસ્થિતિ છે. પાંડવ ઉપર વારંવાર કષ્ટ દુઃખ આવ્યું છે અને પરમાત્મા એમની રક્ષા કરી છે. લાક્ષા ભવનની અંદર આગ ચાપી બાળવાનો પ્રયત્ન કર્યો, ભોજનમાં ઝેર આપી મારવાની કોશિશ કરી. પરમાત્માએ વારંવાર પાંડવોની રક્ષા કરી છે. અરે કુંતા, એમના જ દ્રૌપદી અને ઉત્તરા, એમનું પણ પરમાત્માએ રક્ષણ કર્યું છે. જ્યારે જ્યારે વિપત્તિ આવી, દુઃખ આવ્યું છે ને, ત્યારે પરમાત્મા તમે અમારી સાથે રહ્યા છો. હે કૃષ્ણ, તમે એમને દુઃખ આપો. કુંતાએ માગ્યું છે. ભાગવતમાં લખ્યું 26 શ્લોકમાં, પહેલા સ્કંધમાં 26 શ્લોકમાં કુંતાજીએ માં કુંતાએ ભગવાન પાસે દુઃખ માગ્યું છે. નમસ્યે પુરુષમ ત્વાદ્ય ઈશ્વરમ પ્રકૃતે પરા અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતાં. નમસ્યે પુરુષમ ત્વાદ્ય. હે પ્રભુ, તમે મનુષ્યની અંદર અને બહાર અત્ર તત્ર સર્વત્ર છો. હે પ્રભુ, હું તમને વંદન કરું છું, તમારા ચરણોમાં વંદન કરું છું. આપ કેવલ મારા ભાઈ વસુદેવના દીકરા નથી, દેવકીજીના દીકરા નથી, પણ હે પ્રભુ, હે પરિબ્રહ્મ પરમાત્મા, તમે આ પૃથ્વી પર અવતાર લઈ પરાત પર બ્રહ્મ છો. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. હે પ્રભુ,
તમે જ્યારે એક વિચાર કર્યો તો એકોહમ ભવિષ્યામી, તમારી નાભીમાંથી કમળમાં બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ છે. એવા હે પંકજ નેત્રવાળા, હે ભગવાન પરાત્પર બ્રહ્મ, હું આપને વંદન કરું છું. અને ત્યારે કુંતાએ હાથ જોડી અને શું માંગ્યું? વિપદા સંતુ ન શશ્વ તત્ર તત્ર જગદ ગુરુ ભવતો દર્શનમ યસ્યા દપુનર્ભવદર્શનમ. કુંતાએ કહ્યું, પ્રભુ, વિપદા સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરુ, અમને દુઃખ આપો, વિપત્તિઓ આપો. કારણ કે દુઃખ આવશે તો તમે અમારી સાથે રહેશો. અને આમે આપણને જ્યારે દુઃખ પડે ને ત્યારે પ્રભુ યાદ આવે. કંઈ પણ મોટું દુઃખ આવે ને ત્યારે જ માનતાઓ કરવા માંડીએ, હાલીને જવાની, હે, અનેક પ્રકારની માનતાઓ કરીએ, પ્રભુને વારંવાર વિનંતી કરીએ. પણ આ કથા તમને અને મને એ સમજાવે છે, હરિભક્તો વાલા વૈષ્ણવો, કે પરમાત્મા પાસે કંઈ માગવું નહીં. માગવું હોય તો કેવલ ને કેવલ પરમાત્માને માગીએ કે હે પ્રભુ, મને તમે સંપત્તિ આપો, ત્યારે હું તમારું વિસ્મરણ ન કરું, તમારું સ્મરણ કરું. અને ઈશ્વરને હંમેશા યાદ કરવા જોઈએ. ભગવાને આવો સરસ મનુષ્યનો અવતાર આપ્યો છે. બડે ભાગમાન સુતન પાવા, સુરદુલ્લભ સબ ગ્રંથઈ ગાવા. દેવતાઓ વારંવાર વિનંતી કરે પ્રભુને કે અમને આ વસુધા ઉપર મનુષ્ય થઈને મોકલો. ઈ આ મનુષ્ય જન્મ છે. અને મનુષ્ય જન્મ મળ્યા પછી ક્યારે તમારે મારે, આપણે બધાએ ક્યારે ઈશ્વરને ન ભૂલવા જોઈએ. આ કથા તમને ને મને એ સંદેશ આપે છે. અને કુંતાએ કહ્યું, પ્રભુ, વિપત્તિઓ આપો, દુઃખ આપો, એટલે તમે અમારી સાથે રહો. અને આપણે દુઃખ આવે ત્યારે પરમાત્માને યાદ કરીએ, સુખમાં ભૂલી જઈએ. લગ્ન પ્રસંગ હોય ત્યારે પ્રભુને સાવ ભૂલી જઈએ. પણ નહીં, જ્યારે કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય, લગ્નોત્સવ હોય, ત્યારે પરમાત્માને યાદ કરવા, પરમાત્માનું સ્મરણ કરવું. વર્ણન કરતા કહે છે, કુંતાએ પરમાત્મા પાસે દુઃખ માંગ્યું છે. કે તને સુખમાં હું વિસરું, તને દુઃખમાં હું યાદ કરું. સુખમાં હું વિસરું, તને દુઃખમાં હું યાદ કરું. જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને 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 યાદ કરું. અત્રે તરોડાથી આપણે કૃષ્ણપ્રિય સ્વામી બધા સંતો પધારેલા છે, તો આપણે એમનું ભાવપૂર્વક સન્માન કરીએ છીએ. કોટડિયા પરિવાર એમનું સ્વાગત કરે છે. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય.
બગસરાથી મંદિરેથી સંતો પધારેલ છે વિવેક સ્વામી, તેમનું સન્માન ધીરુભાઈ કોટડિયા અને વિઠ્ઠલભાઈ કોટડિયા કરશે. પોત્રે ધીરુભાઈ અને વિઠ્ઠલભાઈને અહીંયા સ્ટેજ પર વધારે મંચ પર એ વિવેક સ્વામીનું સન્માન કરશે. ઊંડી હોય જ્યારે બે પૈસાની, ઊંડી હોય જ્યારે બે પૈસાની, બની જાઉં ત્યારે બહુ અભિમાની, બની જાઉં ત્યારે બહુ અભિમાની, બની જાઉં ત્યારે બહુ અભિમાની, બની જાઉં ત્યારે બહુ અભિમાની. જ્યારે હવાના સાસા પડે ત્યારે તને યાદ કરું, જ્યારે હવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે હવાના સાસા પડે ત્યારે તને યાદ કરું રે. જ્યારે હવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું રે. જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. ત્યારે તને યાદ કરું, ત્યારે તને યાદ કરું, ત્યારે તને યાદ કરું. અત્રે આપણી કથામાં કોટડિયા પરિવારના હૃદયના ભાવ સાથે પધારેલ સંત બગસરાથી વિવેક સ્વામી પધાર્યા છે. તો કોટડિયા પરિવાર એમનું હાર્દિક સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. સંતા ભગવંતા, આપણી આ દિવ્ય કથામાં સંતોનું આગમન એ આપણા માટે લાભકારી હોય છે. તો એવા હૃદયની લાગણીના ભાવ સાથે અત્રે વિવેક સ્વામી પધાર્યા છે. તો આપણે એમના આશીર્વચન થોડીક વાર માટે તમસ્તમિવંશુમાં ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિની પૂર્ણ કૃપાથી ભગવાન લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ નારાયણના ચરિત્રથી સભર એવું શ્રીમદ ભાગવત ખૂબ સુંદર શૈલીમાં ભગવાન લીલા પુરુષોત્તમના ચરિત્રોને ભાવથી વર્ણવી અને ભક્તોના હૃદયના ભગવાનની ભક્તિઓનું સાક્ષાત દર્શન કરાવતા પૂજ્ય બારસદાદા, સંહિતા પાઠી સંતો, સંગીતકારો, વિજ્ઞાન પરિવારો અને તમામ ભક્તો જે કોઈ શ્રોતા બનીને બેઠા છે બધા ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બોલા ના પાડી બોલવાનું. ખૂબ સુંદર આયોજન કર્યું છે. ચૈત્ર મહિનો ચાલે છે, ચૈત્ર મહિનો કહેવાય. ચૈત્ર મહિનામાં વિશેષ ભગવાનનું ભજન કરી અને આત્માનું શ્રેય કરવું એ ભગવાનની આજ્ઞા છે. પિતૃઓને નિમિત્ત બનાવી પરિવારે આ કથાનું આયોજન કર્યું છે. જેને સત્સંગમાં જન્મ મળ્યો હોય એનું કલ્યાણ થઈ જ ગયું હોય.
પણ એવા દેવી આત્મા હોય એના નિમિત્તે હજારો ભક્તોને ભગવાનનું ચરિત્ર પાન કરવાનો અવસર મળે છે. એ જ પુણાય છે. પિતૃઓમાંથી થવા માટે અમારા મનીષભાઈ અને પંકજભાઈએ પોતાની સદલક્ષ્મીનો સદુપયોગ કરી અને આખા ગામને સદાવાલા બધાને ભગવાનના ચરિત્રમાં પ્રબોધ કરવાનો સુંદર આ માહોલ ઉભો કર્યો છે. એ બદલ સૌ પ્રથમ બંને ભાઈઓને અભિનંદન છે. થોડી વાર કોઈ કથા સાંભળે સદાજી કહ્યું છે કે ઘડી યાદી તુલસી સંગતિ થોડી વાર કરે જન્મના પાપ તમે 7 દિવસ સુધી 6 કલાક સુધી વ્યાસ ભગવાન રચિત સુંદર મજાની સત્તાનો પાન કરવાનો આજે બીજો દિવસ છે અને છતાં ખૂબ સંખ્યા કથા સાંભળવા માટે થઈ છે. એટલે તમારા બધાની શ્રદ્ધાને ધન્યવાદ. જેને ભગવાનની કથામાં પ્રીતિ છે એની વર્તન કરજો એના જરૂર આવશે. અને મનુષ્યનું જીવન ગુણે શોભે. કપડા કેટલા સારા હોય એ જીવનની શોભા નથી. જેમ કે હોઠ पे हंसी और पाँव में छाले होंगे वही तेरे कुंडने वाले महत्ता एनी स्वामी विवेकानंद डाउनटाउन शिकागो अमेरिका विश्वની કોન્ફરન્સ ભરાય. હિન્દુ સંસ્કૃતિનો વિજય ફરકાવી દીધી. બધાએ સ્વીકારો કર્યો કે સંસ્કૃતિ ટોપ લેવલની સંસ્કૃતિ છે. તો ત્યાંના વિદ્વાનોએ કહ્યું કે તમારા ગીતાજી તો બધા નીચે બેઠા છે. બીજા બધા પુસ્તકો ઉપર છે. તમે તમારી સંસ્કૃતિને મહાન કેમ માનો છો? તમારી સંસ્કૃતિનો મહાન શાસ્ત્ર બતાવો. એ તો બધા નીચે બેઠા છે. ત્યારે સ્વામીએ કહ્યું કે લોકો સમજી નથી. ગીતાજી છે બધી સંસ્કૃતિનો આધાર છે. પાયો ડગમગે બિલ્ડિંગ નીચે આવે. ગીતાજી પાયો બની બેઠા છે. એને કાંઈ પણ થાય બધી સંસ્કૃતિનો નાશ થઈ જાય. આવી સુંદર છણાવટની સાથે હિન્દુસ્તાનની સંસ્કૃતિનો વિજય લહેરાવી. પછી સ્વામી જતા ચાલીને જવાનું કોઈ ઓળખાણ વિના એટલે કાંઈ એવો ઉતારો મળી શકે કોઈ વ્યવસ્થા નહોતી. જતા રસ્તા તો અમુક લોકો મુશ્કેલી સ્વામીનો વેશ એવો ઇન્ડિયન વેશ એમાં સાધુનો વેશ ધોતી અને એવો વેશ જોયો તો લશ્કરી સહજ છે. ત્યારે સ્વામી એવું કહ્યું કે તમારે વ્યક્તિની મહત્તા દરજી નક્કી કરે. સારું શું શીખી લે તમારે મહાન વ્યક્તિ. ત્યારે હું એ દેશમાંથી આવું છું. અમે વ્યક્તિની મહત્તા ચારિત્ર્યથી ઓળખાય છે. આ તો એ દેશ છે જેનો ચારિત્ર્ય છે વ્યક્તિ. ચારિત્ર્યને એમને શ્રેષ્ઠ રાખવા માટે ઉત્તમ માધ્યમ હોય તો ભગવતી કથા છે. એક બે જન્મના સુખથી ભગવતનો માહોલ મળે. આ ગામ કાકુ ભાગ્યશાળી હશે. ગામમાં બહુ આવું તમે મળ્યા પછી બહુ આવું હમણાં સુરેશભાઈ કે આખું ગામ પિંક કલરનું બનાવ્યું છે. મથુરભાઈની દેણ છે. અને આખા ગામ એવું સમજાયું છે પ્લાસ્ટર રંગી નહીં મંદિરો એ સિવાય બહુ મહત્વની વાત એ કરી છે. મધુરભાઈના બાને નિમિત્ત બનાવી ત્યાં બાનું રસોડું છે. બહુ મહત્વની વાત કરી છે. मैं तो मंदिर गया आरती की पूजा करते हुए कभी भूखे को भोजन खिलाया नहीं तो पूजा करने से क्या. મંદિર જાય તપશ્ચર્યા કરીએ ભૂખો માણસ બેઠો એને ગમો થાય તો આપણે મંદિર ગયા બરાબર. એટલે મથુરભાઈ માતૃશ્રીને નિમિત્ત બનાવી અને રસોડું ખોલ્યું છે. બહુ પુણ્યનું કામ કર્યું છે. લાખ મંદિરો બાંધી છે. જ્યાં ભૂખ્યાને ભોજનને દાન થાય છે ઠાકોરજીનો વાસ થાય છે. ઠાકોરજીનો વાસ હોય જ. ઠાકોરજીનો વાસ છે એટલે શ્રીમદ કથાનું આયોજન અને પંકજભાઈના તરફથી થયું છે. અને તમામ લોકોને શ્રવણ કરવાનું ભાગ્ય સાંપડ્યું છે. એટલે તમારા અનંત જન્મના સુખો થયા છે. સમકાલિકોને એમ થયું કે બહુ મોટું મહાયજ્ઞનું આયોજન કયો યજ્ઞ તો સત્ય ભગવાનની પ્રાપ્તિ થાય, સત્ય થાય. ત્યારે સુતપુરાણી એવું કહ્યું કે શ્રીમદ ભાગવતની કથા જેવું કોઈ માધ્યમ નથી. એનાથી સત્ય મુક્તિ થાય. સાગ્રંથ મોક્ષ રાજ જીવતાનો મોક્ષ, મરણનો મોક્ષ.
ધુંધુકારીનો મોક્ષ કર્યો એટલે તો પ્રેત થયેલો. પછી વાસમાં બેસીને કથા સાંભળે કલ્યાણ થયું. એને વાસમાં બેસીને સાંભળી અને તમારે ફુવારાની નીચે બેસીને સાંભળવાની જરૂર એને તો બહુ મુશ્કેલી પડે. એને વાસમાં બેસીને સાંભળવી પડે, મુશ્કેલી પડી હોય. આ કેટલી સગવડ. ચારે બાજુ ફુવારા, ગરમી થાય, યાદ આવે ટાઈમે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે, બધી પ્રકારની વ્યવસ્થા છે. ટેકો હોય તો લેવાય. કાંઈ ઘટે નહીં એવી વ્યવસ્થાની સાથે તમારે સાંભળવાની. અને પછી કથા ક્યાં પૂરી તમારે યાદ નહીં રાખવાના. આપા બાપા નથી નીકળ્યા સાંજે. એટલે આપા એ મહેમાન પૂછ્યું કે કથા ક્યાં પહોંચી. આપણે તો વક્તાને યાદ રાખવાનું. આપણે તો એટલે તમારે કાંઈ ચિંતા કેમ છતાંય ફળશ્રુતિ ખબર ગંગા ગયા કાશી પ્રયાગ ભારતની તમામ નદીઓમાં સ્નાન કરો, ભારતની યાત્રા કરો અને જે ફળ મળે એના અનેક ગણો શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાથી રુદંતિ સર્વ સાંપાની ક્ષણે અસ્માકં પ્રલયમ સત્યમ આ કથા શરૂ થાય પાપ રણવા માટે ઘણા જેને રહેશું. તમે સવારમાં વહેલા કલ્પના કરો દુનિયા શું કામ રડે છે? અચાનક શું કામ? પાપને કારણે પાપ થઈ ગયું હોય અને પ્રારબ્ધ બંધાણું હોય એટલે આવું પરિણામ આવે. દશરથ મહારાજ ભગવાનના બાપ છતાંય રડવું એના પ્રારબ્ધે રડાય. અજાણતા મારેલો પાપ વળી ગયું, પ્રારબ્ધ બંધાણું અનંતકાળે ચાર દીકરા હોવા છતાંય પ્રાણી હાજર એટલે પાપ દુનિયાને રડાવે. ભગવાનના બાપને રડાવે, ભગવાનના દીકરાને રડાવે. પ્રારબ્ધ કોઈને છોડે. જેવા કર્મ હશે એવું ફળ ભોગવવું પડશે. તો દુનિયા આખી પાપ રડાવે છે, પણ પાપને રડાવવાની કોઈનામાં જો તાકાત હોય તો શ્રીમદ ભાગવતની કથામાં છે. અને માધ્યમથી પાપ રડી પાપનો ડર નજીક આવી પાપ આવી જાય થવાનું. કારણ કે એ નક્કી છે પાપ ન કરો પાપ કરે છે. એટલે આપણે શું કરીએ? પાપ ભાગી જાય ને આપણા જીવનમાંથી સ્થાન ગોતીએ. એવું સ્થાનક પંકજભાઈ ઉભું કર્યું છે. એટલે ગામના આજુબાજુના તમામ ભક્તો પાપનો પ્રલય કરવા માટે ભોગી જાય. મફતમાં બહુ માધ્યમ મળ્યું. આવી સુંદર મોક્ષકારી કથા એ અહીંથી વધી રહી છે. એ તો ભાગીરથી કેળી ગંગાને અવતરિત કરવા માટે ભગીરથ રાજાની પેઢીઓ ખતમ થઈ. છેલ્લે ભગીરથ રાજા કામયાબ થયા અને ગંગા મૈયાને પસંદ કર્યા. ગંગા મૈયા કહે છે કે માં શું જોયો છે? તો કહ્યું કે માં મૃત્યુલોકમાં પધારો. ક્यों? मेरे पूर्वजों का कल्याण करना. ત્યારે ગંગા મૈયા કહ્યું બેટા હું તો વચન બંધાણી છું એટલે મારે તો આવું કરવું પડે. મુશ્કેલી શું? પાપી લોકો મારા સ્નાન કરશે એટલે મને પાપિષ્ટ બનાવશે. તો હું મારા પાપ ધોવા ક્યાં? લોકો તો પાપ મારામાં ધોઈ જશે. કારણ કે ગંગાનો મહિમા છે. ગંગામાં તમે સ્નાન કરો એટલે પાપ ધોવાય. ગંગાની યાદ કરો એટલે શાંતિ થાય. અને ગંગાની સાથે ગતિ કરો સંગમ અને ભગવાનના ધામ સુધી પહોંચી. આવો ગંગાનો મહિમા છે. માનો તો મેં ગંગા માં નહીં તો ગંગા પાણી. અથવા વિશ્વાસનો વિષય. ગંગા મૈયામાં સ્નાન કરવાથી બધા પાપ બળી જાય એવું શ્રીમદ ભાગવતમાં આવશે. બધા શાસ્ત્રોમાં લખ્યું છે. પણ કોના પડે તો જેને પૂરો વિશ્વાસ હોય. પછી નાતાના તેમ કે ખાલી બેલાય છે કે નહીં બેલાય તો નો.
શંકર ભગવાન પાર્વતીજીને કથા કહેતા કહેતા એવું કહ્યું, ગંગા મૈયાનો મહિમા છે, સ્નાન કરવાથી બધા પાપ બળી જાય. પાર્વતીજી કહે છે સાચી વાત છે, હા 100% સાચી. તો બધા કેટલા બધા સ્નાન કરે છે, બધાને બળી ન જવા દો. ભગવાન કહે છે પણ વિશ્વાસ હોય તો બળો. એમને મને આની સાબિતી આપી. તો જઈએ હરિદ્વાર આવ્યા. પાર્વતીજી યુવાન સુંદરીનું રૂપ ધારણ કરીને આવ્યા અને ભોળાનાથ વ્રત બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. ગંગાની બાજુમાં એક નાનું તળાવ હતું, એમાં થોડો કાદવ હતો, એમાં સ્નાન કરવા ગયા ખૂંચી ગયા. પાર્વતીજી કાંઠે ઉભા હતા કે ગંગા રાડું પાડવા, મારા પતિ કાદવમાં ખૂંચી ગયા છે, તો બહાર કાઢો, બહાર કાઢો. ગંગાની આ સ્નાન કરીને જે લોકો આવતો હોય નજીક આવે બહાર કાઢવા માટે. બહાર કાઢવા માટે હાથ લંબાવે તો ભોળાનાથ રત્ના રૂપના હતા એવું કહે, જો તમારા બધા પાપ બળી જાય એટલે પવિત્ર થઈ જાવ તો જ મારો સ્પર્શ કરજો, નહીં બળી ખાક થઈ જાય. ડોલાલ કોલ ડોલાલ તો ગંગામાં નાઈને જાય. ગંગાનો તો મહિમા છે, પાપ પડી જાય છતાંય બીવે રખે નહીં બીડા હોય તો એટલે કોઈ ઉદેશ કેટલા આવી જાય જેવા સ્પર્શ કરે અને બહાર કાઢવા જાય તો ભોળાનાથ રૂપે બ્રાહ્મણના રૂપમાં તમે શુદ્ધ હો, પવિત્ર હો, એક પાપ ના હોય કોઈ મારો સ્પર્શ કરજો નહીં તો બળી ખાક થઈ જાય. તો કોઈ બહાર જ નહોતા. પાર્વતી કાંઠે ઉભા દાંત કાઢ. એમાં એક ગંગાજીમાં સ્નાન કરીને જાવે એટલે એને કીધું લાવો હું બહાર કાઢી. ભોળાનાથ એની વાત કરી, તમારો સ્પર્શ કરશો તો બળી મળશે, જો તમારા પાપ હશે તો હું ગંગા મૈયામાં સ્નાન કરીને આવું છું, હજી એમાં શેના હોય આપો હાથ બહાર કાઢી. ત્યારે ભોળાનાથ આવો જેને વિશ્વાસ છે એના પાપ બળશે. એમ કથામાં તમે બેઠા છો પણ તમને એમ હોય કે હિન્દુ કાર્ય પરીક્ષિત રાજાનું કલ્યાણ સાત દિવસથી કથા સાંભળવા તો મારું કલ્યાણ થશે, બળી જશે, ઉદમતી સર્વ પાપમાંથી ભાગી જશે એવો વિશ્વાસ છે તો તમારા પાપ બળી જશે. તો ઘર જમાય એટલે વિશ્વાસ પૂર્વક સાંભળશો તો કામ કરશો. ભાગવતની કથા ગૂંચી ગવાય છે, તેમ છતાં નિત્ય નવીન લાગે. પદે પદે ભગવાનના ચરિત્ર પ્રભુની મૂર્તિના દર્શન ક્યારે જેવી છાતી નથી મૂર્તિ, પ્રભુનું સ્મરણ જેવી છાતી નથી. જેમ સ્મરણ કરો આનંદ આવે, જેમ મૂર્તિના દર્શન કરો આનંદ આવે, જેમ પ્રભુના ચરિત્રનું પાન કરો આનંદ આવે. પદે પદે નવા નવા લાગ્યા કરે છે અને ભગવાનના ચરિત્ર જેમ પદે પદે નવા નવા લાગે છે. આવો ભયંકર ડિજિટલ યુગ ચાલે છે, માયાનું જોર છે, પશ્ચિમી સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ પર હાવી થઈ રહી છે, વાતાવરણ દિન દિન કથળતું જાય છે. એ વખતે સંસ્કૃતિની સલામતી માટે પૂજ્ય ગુરુદેવો શાસ્ત્રના માધ્યમથી પ્રયત્નો કરે છે. એટલે તમે ગમે એટલું કદાચ દક્ષિણામાં આપશો પૂજ્ય દાદાને, તેમ છતાં તમે ઋણથી ક્યારેય મુક્ત ન થઈ શકો. કારણ કે સૌથી વધારે દાન શ્રેષ્ઠ દાન કોઈ હોય તો એ ભયદાન છે. ના ભય પ્રદાન કલ્યાતિ સમાનિનો. ગમે એટલા દાન કરો પણ અભયદાનની સોળમી કળા બરાબર એક દાન નથી થતું. એવું અભયદાન કથાના માધ્યમથી પૂજ્ય દાદા આપી રહ્યા છે આખા ગામને, તમામ લોકોને. માટે આપણે સૌ પૂજ્ય દાદાના ઋણી છે. ભગવાન વ્યાસ નારાયણ ભારતની સંહિતા લખી અને શ્રીદેવજી મહારાજને સંભળાવી આપવાની ભગવાન નારાયણના મુક્ત થઈ છે. ભગવાન નારાયણ નારદજીને બ્રહ્માજીને સંભળાવી, બ્રહ્માજીને નારદજીને સંભળાવી, નારદજીએ વ્યાસ ભગવાનને સંભળાવી, વેદવ્યાસ ભગવાન સુખદેવજી મહારાજને સંભળાવી, સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે. દાદા એ સુખ સમાન છે, તેમ બધા પરીક્ષિત સમાન છે. ગુણાતીતાન સ્વામીની વાતો લખાણી છે. સ્વામીને પૂછ્યું કે પહેલા જે ભાગવતના માધ્યમથી કલ્યાણ થતું હતું એમ અત્યારે થાય કે ન થાય? ત્યારે સ્વામી એક બીજ કહ્યું, ભાગવત તો એમનું એમ છે, કથા કરનારા સુખદેવજી સમાન હોય અને સાંભળનાર શ્રોતા પરીક્ષિત જેવા હોય તો કલ્યાણ તો આજે થાય છે. એટલે સુખદેવજી સમાન વક્તા તો તમને મળ્યા છે, તમે પરીક્ષિત બનજો. પરીક્ષિત બનવું એટલે શું? પરીક્ષિત રાજા કથા સાંભળવાના બેઠા ત્યારે અંદરથી બધું પતું કરી નાખ્યું. હું પરીક્ષિત નથી. બાહુ રહેતા તકિયાની શું જરૂર છે, પૃથ્વી રહેતા આસનની શું જરૂર છે? આટલી બધી વિરક્તિ ગ્રહણ કરી લીધી, આત્મારૂપ થઈ ગયા. અને આત્મારૂપ થયા થતા 7 દિવસ સુધી એક ચિત્તે પરમાત્માની કથાનું શ્રવણ કર્યું કે 7મા દિવસે ભગવાનના સામનાથી વિમાન આવ્યા.
એમ પરીક્ષિતની જેમ એકાગ્રતાથી શ્રદ્ધાપૂર્વક આ કથા સાંભળશો તો પિતૃઓ રાજી થશે, એમને તો ભગવાનના ધામની વિશે મળ્યું છે, વિશેષ આશીર્વાદ આપશે. આ પિતૃના ઋણમાંથી મુક્ત કરવાને માટે તમારી સંપત્તિનો તમે સદુપયોગ કરી રહ્યા છો એવું નહીં માનશો કે દુબઈની કમાણી ભારતમાં હમાણ. એવું નથી. દુબઈની કમાણી તમે ભારતમાં વાવણી રૂપે વાવી છે એનું અનંત ગણું ફળ તમારે વણવાનું છે. પૂછો મથુરભાઈ એ વાપરે છે તો ઘટે છે કે છે એ સમજાતું નથી. મને કે વાપરવાનું જ છે, જ્યાં જરૂર હોય વાપરી નાખવા અને જ્યાં જરૂર હોય વાપરી નાખવાના ભાવના જાગે છે ને આખો વિચારે કાંઈ જ નથી આવશે. જેની રાજી હોય દિલો નાથ એને ઘરે રોજ રોજ મહેમાન આવે. દાતારી જેના દિલડાના બાપ એને તેને કામ ના ખૂબ દાતારી રાત જેમ મહેમાન આવે ભેગો આવે સંતો આવે સગાવાલા આવે દેવી દીકરી આવે રાજી એવું નહીં માનશો આટલો ગહારો કામથી ખેમા કરશો. એ તો તમે ગહારો ખામો છો આવે છે ભીરા આવે સમજો અને અમુક કાટ હોય તો કાળો ડોકો કૂતરું ભૂલું પડી ગયું હોય ને આંબી જાય ના ભૂલા હલે છે બેચડી ગયા. જ્યાં દાતારી હશે ત્યાં ઠાકોરજીની કૃપા થશે. માટે દાતારી વાળવા ગામ છે અને દાતારનો જન્મ થાય છે, સંતનો જન્મ થાય છે, સુરાનો જન્મ થાય છે, જેની જન્મ ધન્યવાદ પાના છે. એ ત્રણમાંથી એક મને દીકરો તો ધન્યવાદ મળે, ત્રણમાંથી એકથી ન બને ભૂકારી જેવો પાકે તો ધિક્કાર મળે. આ બહોળી તમામ હું જે ભક્તોને ઓળખું છું એનો તો મને અનુભવ છે. મથુરભાઈનો પરિવાર આખો પરિવાર હવે આ બધા વિઠ્ઠલભાઈનો પરિવાર આ બધા પરિવારના કચ્છના એવા છે. એ સિવાય બીજા ઘણા ભક્તો મારા કચ્છમાં છે, ઘણા આવવાનું થાય છે. એ આખા ગામના બાળકો દિવ્ય જીવન હરેક ઈચ્છતી હોય કે અમારા બાળકો સાર્થક કોઈ એવું નહીં ઈચ્છતી હોય કે અમારા બાળકો હરેક માં એવું ઈચ્છતી હોય કે અમારો બાળક ધ્રુવ બને, કરુણા બને. એ ત્રણમાંથી એક બનાવવા બાળકને તો ગુણ કેવા પડશે, ગુણ કથામાંથી જ આવે. આજે ગુણ કહેવાનું ખુલ્લું છે. 7 દિવસની કથા છે, આજે બીજો દિવસ છે. એટલા દિવસ બાકી છે, એટલા દિવસ સુધી બધા ભક્તો પ્રેમથી આ કથાનું શ્રવણ કરજો. પિતૃઓ ત્યાં બેઠા કરતા જ હોય છે, કરતા હશે, આશીર્વાદ આપતા હશે સંતાનોને. આખા ગામના ભક્તોની કથા સાંભળી ખૂબ પરમાત્મા ભક્તિ હૃદયમાં વૃદ્ધિ પામે એવા પ્રયત્ન કરજો. જીવન દિવ્ય બનાવવાના પ્રયત્ન કરજો. વધારે ભગવાનના પાલન થઈ શકે અને પશ્ચિમી સંસ્કૃતિનું વાતાવરણ આપણામાં આપણા પરિવારને ક્યારેક સ્પર્શી ન જાય એનું અનુસંધાન રાખજો. ભગવાનને પ્રાર્થના કરો કે આ ગામ પર કાયમ માટે ભગવાનની મહેર ઉતરતી રહે. હરેક બાળકો હરેક યુવાનો મથુરભાઈ જેવા ઈશ્વર જેવા દાતાર અને પિતૃભક્ત માતૃભક્ત બને. ભગવાનના સંતોનું ખૂબ મહાત્મ્ય સમજી જીવન પરમાત્માને સમર્પણ કરી રાખે એવા બાળકો આ ગામમાં ઉત્તરોત્તર કાયમ માટે જન્મતા રહે, એવા જીવન જીવતા રહે એવી ભગવાનને પ્રાર્થના કરી પિતૃઓના મોક્ષાર્થે તમે માની છે. હું એવું ભગવાનને પ્રાર્થના કરી કહું છું કે એમને ચરણાવીનું સાનિધ્ય આપ્યું જ હોય, વિશેષ આપણા ચરણાવીનું સાનિધ્ય મળે અને એ તો પિતૃ છે પણ જે આપણી સાથે છે આપણા પિતા વગેરે એને ખૂબ પ્રીતિ રહે એવી ભગવાન કૃષ્ણ નારાયણ સારા પરિવાર પર સારા કામો પર કૃપા વર્ષાવે એવી ભગવાનને પ્રાર્થના કરી છું. સ્વામિનારાયણ ભગવાનની જય. માની કૃપાથી, પિતૃઓની કૃપાથી આ દિવ્ય મહોત્સવ કર્મનો અધિકાર આપણને મળે છે. ત્યારે આ કથા ગંગારૂપી આમાં મન દ્વારા આપણે સ્નાન કરીએ. એ પૂર્વે આવો 2 મિનિટ માટે હરિનામાશ્રય. સ્વામિનારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ
સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 ભગવાન કી જય ઇતિ ભીત પ્રજાદ્રોહા સર્વધર્મ વિવત્સયા તતો વિનશનમ પ્રાગા યત્ર દેવવ્રતો પત કુંતાજીએ ભગવાન પાસે વિપત્તિ માગી છે. ભગવાન રોકાયા છે. વાલા ભક્તજનો, ઈશ્વર પરમાત્મા પાસે કેવલ ને કેવલ પરમાત્માની ભક્તિ માગવી જોઈએ. ભગવાનની ભક્તિ આ કલિકાલની અંદર ઈશ્વરની પ્રાપ્તિ કરાવે છે. આ કથા, સંકીર્તન બધું ઈશ્વર પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે. કલિયુગનો મોટો ગુણધર્મ ઈશ્વર પરમાત્માનું સંકીર્તન, પરમાત્માના મંત્ર જાપ. કુંતાજીએ ભગવાન પાસે દુઃખ માંગ્યું છે. પ્રભુ રોકાયા છે, પણ ભીષ્મ પિતામહ માટે. ભીષ્મ પિતા એમનું નામ દેવવ્રત છે, પણ ભીષ્મ નામ કેમ પડ્યું, શા માટે પડ્યું, શું કામ પડ્યું ભક્તજનો? ત્યારે વર્ણન કરતા કહે છે કે ભીષ્મ પિતામહના પિતા શાંતનુ રાજા, માછીમારની દીકરીમાં એમને સહેજ મોહ થયો અને ત્યારે એમને કહ્યું મત્સ્યરાજને કે મારે તમારી દીકરી સાથે વિવાહ કરવા છે. ત્યારે મત્સ્યરાજ કહે છે કે તમારે તો એક પુત્ર છે, કદાચ તમે મારી દીકરી સાથે લગ્ન કરો, એમને ત્યાં પુત્ર થાય તો એ તો રાજ્યથી વંચિત રહે. અને ત્યારે ઇનકાર કરે છે. શાંતનુ રાજાની વાત દેવવ્રત જાણી ગયા અને ત્યારે એ મત્સ્યરાજ પાસે જાય છે અને કહે છે કે મારા પિતાજીની જે અભિલાષા છે આ પૂરી કરો. ત્યારે કહે છે કે તમે એમના પુત્ર છો, તમને રાજગાદીનો અધિકાર મળે.
મારી દીકરી દ્વારા જે સંતાન થાય એમને તો એ અધિકાર પ્રાપ્ત ન થાય, ત્યારે એમ કહે છે કે હું રાજગાદીનો સ્વીકાર નહીં કરું. ત્યાર પછી જે પ્રતિજ્ઞા લીધી દેવવ્રતે કે હું અખંડ બ્રહ્મચર્યનું પાલન કરીશ પિતા માટે થઈને. કારણ કે માત પિતાની કૃપાથી આ શરીર, આ માનવ જન્મ આપણને પ્રાપ્ત થાય છે. એટલે એ દેવવ્રતે એવી પ્રતિજ્ઞા લીધી, એટલે એમનું નામ વાલા ભક્તજનો ભીષ્મ પડ્યું છે કે હું અખંડ બ્રહ્મચર્યનું પાલન કરીશ, હું ક્યારે પણ કોઈ દિવસ લગ્ન નહીં કરું. આવી પ્રતિજ્ઞા લીધી. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને એ જ દેવવ્રત, એ જ ભીષ્મ પિતામહ ઈચ્છા વર્તિત મૃત્યુના માલિક છે. રામચરિત માનસની અંદર કાક ભૂષંડી અને ભાગવતમાં ભીષ્મ પિતામહ બંને ઈચ્છા વર્તિત મૃત્યુના માલિક છે. શાંતનુ રાજાએ આશીર્વાદ આપ્યા છે પોતાના પુત્ર દેવવ્રતને કે જા પુત્ર તું ઈચ્છા વર્તિત મૃત્યુનો માલિક થઈશ. એક પિતાશ્રીના આશીર્વાદ મળ્યા છે. અને એ કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે બાણ સૈયા પર સૂતા છે સ્વામીજી, ત્યારે અંત સમયે પરમાત્મા એમને દર્શન દેવા માટે પધારે છે. અને અંત સમયે ભીષ્મ પિતામહ ભગવાનની રાહ જોઈ રહ્યા છે, પ્રતીક્ષા કરે છે. આ બાજુ હસ્તિનાપુરની રાજગાદી ઉપર ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજને બેસાડ્યા છે, રાજ્યાભિષેક થયો છે, અશ્વમેઘ યજ્ઞ કર્મ કરાવ્યું છે. પણ છતાંય મનની અંદર એક વિષાદ છે. કેવો વિષાદ કે આ રાજગાદી માટે થઈ અને અનેક સ્ત્રીઓને મેં પતિ વગરની કરી, અનેક બહેનોને મેં ભાઈ વગરની કરી, અનેક માતાઓને મેં પુત્ર વગરની કરી છે. વિષાદ થયો છે. અને રાજા થયા પછી વિષાદ થાય એ ન શોભે. એટલે ભગવાન ધર્મરાજ યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ, સહદેવ, માતા કુંતા વગેરે બધાને સાથે લઈ કુરુક્ષેત્રની યાત્રા શરૂ કરે છે. ભગવાન એવું ઈચ્છતા હતા, ધારત તો ભગવાન સ્વયં જ્ઞાન આપી શકત, પણ નહીં, ભીષ્મ પિતામહ દ્વારા એમને જ્ઞાન પ્રાપ્ત થાય, એનો વિષાદ જે મનની અંદર છે એ દૂર થાય. વાલા ભક્તજનો, બધું નાશવંત છે. શાશ્વત કોઈ હોય તો ઈશ્વર પરમાત્માનું નામ છે. ફક્ત ક્રિયાઓ આપણે કરીએ છીએ, પદાર્થ પરમાત્માના છે. ફક્ત ક્રિયાઓ આપણી છે અને શાશ્વત ઈશ્વર પરમાત્માનું નામ છે. અને મંત્ર જાપમાં દિવ્ય શક્તિ રહેલી છે. આપણે કોઈ પણ ઈષ્ટદેવને માનતા હોય, રામ, શ્યામ ઓર ઘનશ્યામ, એની દરરોજ માળા કરીએ, એનું સ્મરણ કરીએ. આપણા શાસ્ત્રની અંદર લખ્યું છે કે 11 વર્ષ સુધી કોઈ પણ મંત્રનો તમે જાપ કરો એટલે 12મા વર્ષે તમે માગો ને એ વસ્તુ તમને પ્રાપ્ત થાય. શાશ્વત કોઈ હોય તો એ છે પરમાત્માનું નામ. પૂજ્ય વિવેક સ્વામી આપણને આશીર્વચનમાં એ જ મર્મ સમજાવ્યો કે આ કથા દ્વારા આપણે આપણું કલ્યાણ કરવાનું છે. વાલા ભક્તજનો, આ શરીર માટે કથા નથી, આ જીવ માટે કથા છે, જે તમારું મારું કલ્યાણ કરવાનું છે. ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે તો એ પરમાત્માના ચરણ સુધી પહોંચવાની નિસરણી છે. પરમાત્માની ભક્તિ કરી પરમાત્મા સુધી આપણે પહોંચવાનું છે. પૂજ્ય ચાણક્ય નીતિમાં વર્ણન કર્યું છે, પુનર્વિત્તમ પુનર્મિત્રમ પુનર્ભાર્યામ પુનર્મહિમ એતત સર્વમ પુનર્લભ્ય ન શરીરમ પુનઃ પુનઃ. પુનર્વિત્તમ, વિત્તમ એટલે પૈસા. એકવાર ધંધા બિઝનેસની અંદર આપણને નુકસાની આવે તો આપણે
પુરુષાર્થ કરી પાછું પણ વિતમ એટલે પૈસા મેળવી શકીએ. એક મિત્ર છૂટી જાય તો આપણને બીજો મિત્ર મળે, ભાર્યા પત્ની પણ બીજા મળે. એકવાર છૂટાછેડા થાય બીજી વાર લગ્ન. પુનર્વિત્તમ પુનર્મિત્રમ પુનર્ભાર્યામ પુનર્મહિમ એતત સર્વમ પુનર્લભ્ય. બધું આપણને પરિવાર મળે, પણ ન શરીરમ પુનઃ પુનઃ. આ શરીર એ મળતું નથી, ભગવાનની કૃપાથી મળે છે. બડે ભાગમાં નુસતન પાવા સુર દુર્લભ શબ ગ્રંથઈ ગાવા. તો બધું નાશવંત છે, શાશ્વત એક પરિબ્રહ્મ પરમાત્માનું નામ છે. અને આજ પોતાના ભક્તને દર્શન દેવા માટે થઈ અને ભગવાન સ્વયં દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ પાંડવો માં કુંતાને સાથે લઈ અને કુરુક્ષેત્રની યાત્રા કરે છે. અને આ બાજુ પરમાત્મા સ્વયં પધાર્યા છે. અને ત્યારે ભીષ્મ પિતામાં પરમાત્માના દર્શન કરે છે. ઉત્તરાયણનો સમય આવ્યો છે. દક્ષિણાયન અને ઉત્તરાયણ. ઉત્તરાયણની અંદર જે મૃત્યુ થાય એ પરમાત્માના સાનિધ્યને પ્રાપ્ત કરે છે. અને આ બાજુ ભીષ્મ પિતામાને દર્શન દેવા માટે પધારે છે. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા ભલે વરમ વદિદમ હિનોમ્ય. પ્રસન્ન પરિબ્રહ્મ પરમાત્મા ભીષ્મ પિતામહની સામે છે. સુંદર મજાનું પીળું પિતાંબર પરમાત્માએ ધારણ કરેલું છે. દિવ્ય પરમાત્માના નેત્ર છે.